जय मामा सरकार। जय मामा सरकार। जय मामा सरकार। जय मामा सरकार। जय मामा सरकार रण क्षेत्र। जय मामा सरकार रण क्षेत्र। जय मामा सरकार रण क्षेत्र। અત્યારે 6:30 વાગ્યા, ફૂલ ઠંડી હોય તો જીવાપાને ઉઠાડ્યા. હવે હું જાઉં દૂધ લેવા. આજે તારીખ થઈ 30/12/2024. જય મામા સરકાર રણ ક્ષેત્ર. ઠંડી ભાઈ બહુ હોય તો હવે જીવાપાને દૂધ લઈ આવીને ચા પાણી પીએ, પછી આગળની આજે પ્રસાદની વ્યવસ્થા કરીએ. હું શાક બનાવું એ હમણાં આવી વિચાર કરીને કરું. બકાલું લેતા આવું, દૂધ લેતા આવું. જય મામા સરકાર રણ ક્ષેત્ર. જય હો. ત્રીસ 12/2024. જો આ છોકરા સવારે 7 વાગ્યામાં આવ્યા કે અમે જમવાનું કંઈક આપો, તો જો આજે આપણે કંઈ બતાવવાની વાત નથી, પણ કાયમીની આપણે બતાવીએ કે આ છોકરા જો બિચારા કચરો વીણતા હોય ને સવારે 7 વાગ્યા, 30 તારીખ છે, તો એને જે જમવાનું હતું એ આપ્યું. મારા વાલા, અહીં તો છે ને લીલા ભગતની હાકલને પડકારો છે કે 24 કલાકની અંદર ગમે એ માણસ આવે એને જમવાનું આપવાનું. મામા સરકાર રણ ક્ષેત્રે રોટલો માગે કે એ દેવાનો, ઘડી દેવાનો. ગમે ત્યારે આવે, કોઈ પણ માણસ ભૂખ્યું આવે ત્યારે આપણે જમાડીએ. આ આપણું વચન છે લીલા ભીમાનું, જમાડવાના. તો તમે પણ મારા ભાઈઓ બધાનું ધ્યાન રાખજો, કે જો આ ગરીબ માણસ બિચારા કચરો વીણતા હોય, તો જો ભીખા થયા હોય તો સવારનો ટાઈમ છે વહેલો, તો એને પણ જમાડીએ. જય મામા સરકાર. રીંગણા, ધોરા અને ટમેટા દેશીનું શાક છે. હવે અત્યારે વાગ્યા 9. અમે બધી આ જમવાની વ્યવસ્થા કરીએ. તો આજે 30 તારીખ 30/12/2024ના રોજ આતિયાણા રાણાવાવ સ્ટેશનમાં કોઈ પણ માણસ ભૂખ્યું હોય અથવા તમને એવું જણાય તો મામા સરકાર રણ ક્ષેત્ર, રાણાવાવ સ્ટેશન, ગૌશાળાની બાજુમાં, ફાટકની બાજુમાં મામા સરકાર રણ ક્ષેત્ર એમ ભાઈ જમવા મોકલી દેજો. કેમ કે જમવા મોકલશો તો તમને પણ મારા જેટલું પૂન મળીએ. કોઈને પણ કહેવું કે ભાઈ મામા સરકાર રણ ક્ષેત્રમાં જમવાનું મળશે તો કોઈને પણ મોકલવો, તો તમે પણ મારા ભેગા સહભાગી બન્યો. તો આવું ધ્યાન રાખવું અને બધાઈને કહેવું. તો એ પણ તમારી પણ ફરજ છે. ખવડાવવાની મારી ફરજ છે, મોકલવાની કહેવાની તમારી ફરજ છે. તો બધાય સહભાગી બનજો. જય મામા સરકાર રણ ક્ષેત્ર. વધુ વધુ જમવા આવે એવી મારી આશા છે. હું તો સેવા કરવા બેઠો. ગમે ત્યારે સવારે 7થી રાતે 10 સુધી કોઈ પણ જમવા આવી શકે. હું બધાને જમાડી દઈ. કોઈ પણ માણસ આવે તો જય મામા સરકાર રણ ક્ષેત્ર. તમે પણ મારા ભેગા સહભાગી. જય મામા સરકાર. જોઈ લ્યો અમારું રીંગણાનું શાક ભાઈ. હારી હોટલુંમાં ન હોય ને હારા ઘરે ન હોય ભાઈ. આપણે આ બધું એવું કરીને ખવડાવીએ ભાઈ. આ મામા સરકાર રણ ક્ષેત્ર મારા ભઈલા. જોજો ને સાથ સહકાર દેજો. જય મામા સરકાર. જય મામા સરકાર રણ ક્ષેત્ર. આજે તારીખ છે 30/12/2024. જો માડીએ 50-60 રોટલા ઘર નાખ્યા ને અત્યારે વાગ્યા 12:15. હવે થોડી 15-20 મિનિટમાં જમાડવાનો હોય તો આજ જો રોટલા માડીએ ઘર નાખ્યા. આજનું શાક છે રીંગણા ટમેટા ને પુલાવ ભાત. જો મારી પાસે રોટલા પડ્યા, આ 40-50 રોટલા આપણે આ કટિંગ કરી નાખ્યા. આ છાશ છે ભાઈ ઘોરવું. આ ભાત છે. આ આપણું રીંગણા ટમેટા વરાળ નીકળે જોઈ લ્યો. હવે 15 મિનિટ પછી આપણે જમાડવાના હોય. તો જય મામા સરકાર. તારીખ 30/12/2024. રીંગણા ટમેટા, બાજરાના રોટલા, છાશ અને ભાત પુલાવ. તો આ સ્ટેશન રાણાવાવ આતિયાણા કોઈ પણ માણસ ભૂખ્યું હોય તો ભાઈ મામા સરકાર રણ ક્ષેત્રે મોકલી દેજો.
ને સાથ ને સહકાર દેજો. જય મામા સરકાર અણક્ષેત્ર. જય હો, જય હો. તારીખ 3/12/2024 મામા સરકાર અણક્ષેત્ર ભાઈ 3 તારીખના જો માળી રોટલા કરીને થાકી ગયા તો માળીને થોડોક ટેકો દઉં કે માળી થાકી ગયા હોય તો એને જમવા બેહાડી દીધા ને હું થોડોક રોટલાનો ટેકો દઉં તો માળીને બિચારીને પોરો ચડી જાય તો અમે મા દીકરો બે રોટલા કરીએ. જય મામા સરકાર અણક્ષેત્ર. જય હો, જય હો. તારીખ 3/12/2024 જોજો ભાઈ આ મામા સરકારની પ્રસાદી છે ભાઈ. તો વારે વાર કેવું બોલવું પણ જોજો મારા વાલા. જય મામા સરકાર અણક્ષેત્ર. રિક્ષા ભરાઈને જમવા આવે ભાઈ. આ તો લીલા ભગતની મોજ ફકીરી છે, કંઈ હેલું નથી કંઈ. હા, રિક્ષા ભરાઈ નહીં આવે મારા વાલાને. હજી 1-2 રિક્ષા તો આવશે જાણો. આ તો મામા સરકારની પ્રસાદી છે, જેને બાઇકમાં હોય એ લઈ શકે ને મેરાણી રોટલા ઘરે. આ કોઈ જેવા તેવાનું કંઈ કામે નથી ખાવું. અહીં તો મરદ માણા હોય ખાઈ શકે ને મરદ માણા દાન કરી શકે મારા વાલા. જય મામા સરકાર.